હું ડોક્ટર નીરજ શાહ ઓર્થોપેડિક સર્જન છું અને આણંદમાં સ્મિથ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. મેં 95માં બરોડાથી ઓર્થોપેડિક પાસ આઉટ કરેલું અને મારો સન ધ્રુવ શાહ આ વખતે 12th આરજે વિઝનમાંથી ક્લિયર કર્યું. એ છેલ્લા 2 વર્ષથી 11th અને 12th આણંદથી રોજ અપડાઉન કરતો હતો અને આરજે વિઝનમાં રેગ્યુલર બેચમાં એમ્સ બેચમાં એડમિશન લીધું હતું અને એણે નીટમાં 637 માર્ક્સ લાવ્યો અને એના લીધે એને બીજે મેડિકલમાં ઇઝીલી એડમિશન મળી ગયું હતું. મારા વાઇફ ડૉક્ટર હિના શાહ એણે અમદાવાદમાં BDS કર્યું હતું 91માં અને અમે બંને આરજે વિઝનથી ઘણા જ સંતુષ્ટ છીએ. એમની ફેકલ્ટી બધી જ ફેકલ્ટી ઘણો જ સારી છે અને દરેક વસ્તુમાં એ હેલ્પ કરે છે. એમને ભણવામાં કંઈ ડિફિકલ્ટી હોય, ક્લાસીસમાં હોય, એક્ઝામમાં હોય કે કંઈક ટાઈમિંગમાં ચેન્જ કરવાનું હોય તો એ લોકો ક્વાઇટ એકદમ એડજસ્ટેબલ છે અને એમનો સ્ટાફ પણ એકદમ કોઓપરેટિવ છે. એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ છે, એમનું પ્રેઝન્ટેશન સરસ છે અને ઘણા જ મોટિવેટિંગ એ લોકો હેલ્પ કરે છે. થોડા સમયે જે રીતની એક્ઝામ્સ લેતા રહે છે એટલે છોકરાઓને પણ પ્રિપરેશનમાં ક્યાં કઈ કચાશ છે ખબર પડે. પર્ટિક્યુલરલી રાજીવ સરનું મેન્શન કે બાયોલોજી સબ્જેક્ટને એટલું ઇન્ટરેસ્ટલી ભણાવે છે કે છોકરાઓમાં ઓટોમેટિક વધારે વાંચવા માટેનું જે ઈચ્છા જાગે છે. એમના મોટિવેટિંગ લેક્ચર એટલે મારો સન ધ્રુવ ઓલવેઝ ઘણી બધી વાર જ્યારે એમ ડિપ્રેસ ફીલ કરે કે નથી વાંચવાનું ત્યારે સરનું એવું કંઈક એકાદો એવો ટોપિક હોય કે એવું હોય તો ઘરે આવીને ઓલવેઝ કંઈક આજે સરનું લેક્ચર સાંભળીને મને બહુ જ મજા આવી અને વાત કરે. એટલે હું ખાસ આણંદ નડિયાદને બધા જ જે પેરેન્ટ્સ કે જેમના સન ડોટર 11-12માં હોય તો હું એમને એક જ વિનંતી કરીશ કે આંખો મીચીને તમારા સન ડોટરને આરજે વિઝનમાં સોંપી દો. એ લોકો તમારા બાળકના સપના પૂરા કરવામાં ખૂબ જ મદદ કરશે. અને જેવી રીતે ધ્રુવને પહેલેથી જ ઈચ્છા હતી કે એને ઓર્થોપેડિક સર્જન બનવું છે અને એનો એક ટાર્ગેટ હતો તો એ અચીવ કરવામાં અમને જે આરજે વિઝને હેલ્પ કરી છે એટલે અમે ફૂલ્લી સેટિસ્ફાઈડ છે અને અમે આરજે વિઝનના ખૂબ ખૂબ આભારી છે. રાજીવ સર, જીતુ સર, બધા જ સર અને પર્ટિક્યુલરલી વિશાલભાઈએ પણ અમને ખૂબ જ જ્યારે પણ કંઈ તકલીફ હોય તો વિશાલભાઈને એક ફોન કરી દે એટલે તકલીફ તરત એનું સોલ્યુશન આવી જાય. એટલે અમે ખૂબ બધાનો ટીચિંગ સ્ટાફનો અને આરજે વિઝનની મને એક વસ્તુ બહુ ગમી કે કદી ફેકલ્ટી બદલાય નહીં. એ મારા માટે પ્લસ પોઈન્ટ છે કારણ કે બીજી બધી ઘણી ઇન્સ્ટિટ્યૂટમાં એવું થાય 6-8 મહિના પછી છોકરાઓ સેટ થાય પછી ફેકલ્ટી બદલાઈ જતી હોય છે જ્યારે અહીંયા તો એ પ્રોબ્લેમ જ નથી આવતો. રાજીવ સરને જીતુ સરનું પોતાનું જ એટલે એ છોકરાઓને ટીચર સાથે જે એક રેપો થઈ જાય છે એનાથી પણ એ ઘણું બધું હેલ્પ મળી રહેતી હોય છે. એટલે ખાસ મારા સ્પેશિયલ થેન્ક્સ ટુ આરજે વિઝન, રાજીવ સર, જીતુ સર, વિશાલભાઈ, આરિફ સર. વી આર વેરી હેપી. અને બીજું કે એમને મારા સન ધ્રુવે જોડે મેથ્સ પણ લીધું હતું અને એને KVVI પણ ક્લિયર કરી, JEE માં પણ ઘણો સારો સ્કોર લાવ્યો. એટલે આ બધે મેથ્સ અને બાયોલોજી બેઉ સબ્જેક્ટ હોવા છતાં આ લોકો એમને એડજસ્ટ કરી આપતા હતા અને ઘણું સારું માર્ગદર્શન મળ્યું હતું. સો આરજે વિઝનને મારા સ્પેશિયલ થેન્ક્સ.